નવી દિવાળી ઉજવજો, ઘરે હાંખિયા કરજો, તોરણ બાંધજો, રંગોળી પૂરજો હો, અને કોઈ પણ ગરીબને મીઠાઈ આપજો, વસ્ત્ર આપજો, ગાયોને ચરવા નાખજો નહીં, આપજો. આ ધ્યાન રાખજો ખાસ. કોઈ અંધશ્રદ્ધામાં ન આવીશો. તમારું શરીર મંદિર છે બાપ, એમાં સારો આહાર પધરાવો. અને આ ધામે આવો, અહીંયા લાગવગ નથી, અહીંયા ઓળખાણ નથી. જેટલા અજાણા થાય છો એટલે આ વડવાળું કામ કરશે. બીજું લાઈવ દ્વારા કોઈ તમને વહેમ નાખ્યો હોય, કોઈ ભ્રમ નાખ્યો હોય, કોઈ તમને પૈસાની માગણી કરી હોય, વિધિ કરવાની માગણી કરી હોય, કોઈ પણ હોય, એમાં હું પણ આવી ગયો. કોઈને 1 રૂપિયો ન દેશો, કરેલું મૂકેલું જે કાંઈ વિઘન આવરણ મને આપી દેજો લાઈવ દ્વારા. પણ કોઈ પાસે વિધિ તાંત્રિકતા કરાવશો નહીં, નકર તમારા ઘરની માલકો કાંઈ નહીં રહે. કર્મ કરો, કર્મને આધીન છે બાપ. જે કાંઈ કરો કર્મ કરો, બધું કર્મને આધીન છે. જરીક સમજો. આ 22મી કયું ભાઈ, 22 તારીખ અને નવી દિવાળી આવે છે. મારા હાવજ મોદીને વધાવો. મોદી આપણા ભારતનો કળયુગનો કૃષ્ણ. મારે કે મોદીનું લેવું નથી, મારે મોદીને દેવું નથી, પણ મોદી ખરેખર છે આવો વડોપ્રધાન આપણા ભારતમાં જો હોય તો પહેલો છે વડોપ્રધાન, સમજી લેજો. આવો કોઈ વડાપ્રધાન થયો જ નથી બાપ. હા, 18 વર્ષને લઈને હાવજ હાલવા વાળો છે મોદી. કૃષ્ણ છે, કૃષ્ણ કળયુગનો. 18 વર્ષને કેટલાય કાગડા વાહે પડ્યા છે, આમ કરી નાખે છે. એ સમજે છે કાગડાને ફેમસ ન કરાય. એમ નિંદામણની જરૂર છે, પણ મોલ વાવો ને એમ નિંદામણ ભેળું ઉગે. પછી એ નિંદામણ થોડાક દીધો હોય પણ નડે બહુ, પછી એમાં રાહ પાલે ને એટલે હુઈ જાય બધું. એમ નિંદામણ વાળાની જરૂર છે. તો મોદી આપણો કૃષ્ણ છે. 500 વર્ષ પહેલાનું મંદિરનું કામ કેટલાય થઈ ગયા, કાનો કોઈએ કર્યું? લાઈવ દ્વારા કહું છું, આ મોદીએ દેખાડી દીધું. બોલે એવું કરે છે. આ કૃષ્ણ છે કળયુગનો, જે બોલે છે એ કરે છે બાપ. આ રામ મંદિર ભવ્યથી ભવ્ય, એને તમે 7નો દિવસ કરે પણ વાંધા કા કાઢો હે. હવે નિકાસ તમારો ઓલો કા નિકાસ થતે છો, તમે 3 કલાકમાં ગાંધીનગર પૂગી જાઓ છો. ઓલા સિંગલ પટ્ટી રોડ હતા, 100 કિલોમીટર 1.5 દી થતો હતો આવા જવામાં. કેવા રોડ! આપણે એમ થઈ જાય ઘડીક ઊભા રહી જાય. આવી ગાડીઓ જતી હોય, પાણી નથી હલતું. હવે તમારાથી લેંઘાઓ નથી લેવાતો, બીજાની હું કામ વાહે પડ્યા છો, પાડ પીટો છો? તમે લેંઘો લઈ લ્યો કાં તો. મોદી આમ કરે. મોદી તો કૃષ્ણ છે કળયુગનો, બધું જાણે છે. અને મોદી હા સમજી જ નથી બોલતો કે આવા બિચારા બોલ્યા રાખે કાગડા, કારણ કે કાગડાની જરૂર છે. એમ અને સાથ આપો. ભવ્યથી ભવ્ય કામ કરી રહ્યો છે. નવી દિવાળી આવી રહી છે 22 તારીખની. કયો મહિનો હે ભાઈ? એમાં નહીં ખબર પડે. જાન્યુઆરી એટલે હા, પહેલો મહિનો, પોહ મહિનો. સમજી ગયા ને? પોહ મહિનો 22 તારીખ. નવી દિવાળી ઉજવજો, ઘરે હાંખિયા કરજો, તોરણ બાંધજો, રંગોળી પૂરજો હો, અને કોઈ પણ ગરીબને મીઠાઈ આપજો, વસ્ત્ર આપજો, ગાયોને ચરવા નાખજો નહીં, આપજો. કોકને રાજી કરજો. પાડોશીમાં કોઈ મારા જેવો હોય ભાડું ન ભરી થઈ ગયો, એને ભાડાના પૈસા આપજો તો એના પરિવારના તમને આશીર્વાદ મળી છે. હા, પણ દાન દઈને પાછા વાગતા નહીં. આ કરો, ફટાકડા ફોડો. નવી દિવાળી છે. મોદી કળયુગનો કૃષ્ણ છે, સમજો. આખી દુનિયા એની વાહે પડી, પણ એને તો કોઈ ઈશ્વરનો આત્મા છે. આ ઈશ્વરની ગતિ આવા મોકલે છે પરમાત્મા. જાઓ, આ પાત્ર તમને ભજવવાનું છે. આટલા વર્ષમાં આવું બધું તમારે કામ કરવાનું છે, જેથી કાગડાનો નાશ કરો, સફાઈઓ કરો. સમજી ગયા ને? એમ 18 વર્ષને લઈને હાલવા વાળો મોદી. મારે કે મોદીને લેવું નથી, પણ આ કામ સારા કરી રહ્યા છે. એને સાથ આપો. અને કોઈ દિવસ રાક્ષસ હોય ને, રાક્ષસે આડો નથી પડતો. ધર્મના કામમાં છે ને આડા પડે ને એને રાક્ષસ કહેવાય. રામ મંદિર બનાવ્યું, કેટલા ફ્યુઝ ઉડી જાય કાગડાઓને.